બોટાદના સૌથી ચર્ચાસ્પદ એવા અપહરણકાંડમાં 2 આરોપીઓને પકડી પાડવામાં બોટાદ પોલીસની સફળતા મળી છે, જ્યારે અન્ય 4 અપહરણકારો પોલીસ પકડથી દૂર છે. વિપુલ શેખે ગેમિંગ એપથી ખૂબ મોટી કમાણી કરવાનું નિવેદન પોલીસ અધિક્ષક દ્વારા આપેલ છે. વિપુલભાઈ છે એ અત્યારે આપ જાણો છો એ રીતે સાયબર ક્રાઇમ ને ઓનલાઈન ગેમિંગમાં એમ કે વધારે પૈસા કમાયેલા છે. એ એટલે આમની પાસેથી મૂળ પૈસાના હેતુથી, ખંડણી માંગવાના હેતુથી જ આખો ગુનાને અંજામ આપેલો. ત્યારે આવક કાયદેસરની કે ગેરકાયદેસરની તે અંગે ડીવાયએસપી દ્વારા હાલ નિવેદન આપવા ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત 28 ડિસેમ્બરના ભદ્રાવડી ગામના ઓઇલ મિલના માલિક વિપુલ શેખનું 50 કરોડની રકમ માટે અપહરણ કરાયું હતું. પરંતુ વિછિયાના સમઢિયાળા ગામ પાસે આરોપીઓ અપહ્યતને કારમાં છોડી નાસી છૂટ્યા હતા. પોલીસે અપહરણના આરોપી સંજય મનુભાઈ ઓળકિયાની રતનપર ચોકડી પાસેથી ધરપકડ કરી હતી, જ્યારે પાળિયાદ પોલીસે અલ્પેશ બુધાભાઈ મકવાણાને ભદ્રાવડી ગામેથી દબોચી લીધો હતો. ન્યાય કોર્ટ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં અપહ્યત વિપુલ શેખની આવક ક્યાંથી ઊભી થઈ છે, ગેમિંગ એપથી કેવડી આવક થઈ છે, જે આવક કાયદેસરની કે ગેરકાયદેસરની તેવું પૂછતા ડીવાયએસપી મહર્ષિ રાવળે સમગ્ર તપાસ શરૂ છે, ત્યારે તપાસ અંગે સ્પષ્ટતા મળી ન હતી. જે ભદ્રાવાડી ગામના જે મિલ માલિક છે વિપુલભાઈ નંદલાલભાઈ શેખ, તેમનું ગત તારીખ 28/12ના રોજ અપહરણ છે તે કરવામાં આવ્યું હતું. આ અપહરણને લઈને પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ અપહરણની સાથે ખંડણી માંગવાનો પણ બનાવ હોય બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બલોલિયા સાહેબ દ્વારા, ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવા માટે પણ સૂચના આપવામાં આવેલ હતી. આથી આ સૂચનાને અનુલક્ષીને બોટાદ જિલ્લા પોલીસની પાળિયાદ પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન કુલ 2 આરોપીઓને બોટાદ પોલીસે ઝડપવામાં સફળતા મેળવી છે, જેમાં આ ગુનામાં એક નામજોગ આરોપી છે સંજયભાઈ મનુભાઈ ઓળકિયા તથા તેમની સાથે છે અલ્પેશભાઈ મકવાણા. આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે તે પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહેલા છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે. હાલ આ આરોપીઓ છે તે 13 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ ઉપર છે. ખાસ કરીને સાહેબ જે વિપુલ શેખ છે તેણે ગેમિંગ એપમાંથી કમાણી કરી છે તેવી ખુલાસો પણ કરવામાં આવ્યો છે. ખરેખર એ કાયદેસરની આવક છે કે કઈ રીતની તપાસ થઈ છે? આ જે વિપુલભાઈ નંદલાલભાઈ શેખ છે તેઓ ભદ્રાવાડી ગામે ઓઇલ મિલ અને એક પૌવાની ફેક્ટરી છે તે ચલાવે છે. આ હકીકત હાલમાં તપાસમાં ખુલવા પામેલ છે. તેમ છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન હજી શરૂ છે, આથી આ બાબતે હાલમાં કમેન્ટ કરવી યોગ્ય નથી, પરંતુ તપાસમાં જે મુદ્દાઓ આવશે તે ચાર્જશીટમાં ફાઇલ કરવામાં આવશે.